चलो सम नंबर 11 इंटीग्रेशन 1/cos x प्लस ए इंटू cos x प्लस बी dx। तो आने આપણે આ રીતે ગોઠવશું કે ઇન્ટિગ્રેશન આ ઉપર 1 લખ્યું ત્યાં આપણે એમ લખશું કે sin x માઇનસ એ x પ્લસ એ માઇનસ x પ્લસ બી upon cos x plus a into cos x plus b dx। પણ આપણે સમમાં ફેરફાર ન કરી શકીએ એટલે આ એક્સ એક્સ તો કેન્સલ થાય, આ ઉપર આપણે સાઇન એ માઇનસ બી મૂક્યું કહેવાય અને એ કોન્સ્ટન્ટ છે તો એ આપણે અહીંયા આગળ મૂકી દઈએ એટલે 1/sin એ માઇનસ બી એ આપણે આગળ મૂકી દીધું, રાઈટ। હવે આને તમે આલ્ફા સમજો, આને તમે બીટા સમજો અને ફોર્મ્યુલા મૂકશો તો 1/sin એ માઇનસ બી ઇન્ટુ ઇન્ટિગ્રેશન આ થઈ જાય સાઇન એક્સ પ્લસ એ ઇન્ટુ કોસ એક્સ પ્લસ બી માઇનસ cos x plus a into sin x plus b upon cos x plus a into cos x plus b dx। तो is equal to 1/sin a माइनस बी इंटू आने આપણે સેપરેટ કરી દઈએ તો ઇન્ટિગ્રેશન આ अपन આ કરશો એટલે આ cos કેન્સલ થશે, sin upon cos એટલે આ થઈ જાય tan x plus a dx માઇનસ ઇન્ટિગ્રેશન આ अपन આ મૂકશો એટલે આ cos કેન્સલ થશે અને આ sin upon cos એટલે આ થાય tan x plus b dx। તો is equal to 1/sin a minus b into આ tan નું થશે log mod sec x plus a minus log mod sec x plus b અને પ્લસ સી। હજી થોડુંક સિમ્પ્લિફાય કરવું હોય તો આને આમ લખી શકાય કે 1/sin a માઇનસ બી ઇન્ટુ આ બે લોગની વચ્ચે માઇનસ છે એટલે ડિવિઝન થઈ જાય એટલે log mod sec x plus a upon sec x plus b plus c। અને હજી આને આમ પણ ગોઠવી શકાય કે 1/sin a minus b into log mod આ સેક છે અને 1/cos કરી નાખીએ તો આ થઈ જાય cos x plus b upon cos x plus a plus c। લ્યો આ આપણો આન્સર આવી ગયો, જોઈ લેજો। ચાલો સમ નંબર 12 इंटीग्रेशन x क्यूब अपन अंडर रूट 1 माइनस x रेस टू 8 dx। तो आमा x रेस टू 4 इज इक्वल टू t सपोज कर लियो, इंटीग्रेशन करशो એટલે 4x क्यूब dx by dt is equal to 1 and therefore x cube dx is equal to dt by 4। તમે વેલ્યુ મૂકશો તો આ થઈ જશે 1/4 આગળ આવે ઇન્ટિગ્રેશન
આ એક્સ ક્યુબ ડીએક્સ એટલે ડીટી બાય 4 એટલે કે ડીટી અપન અંડર રૂટ 1 માઇનસ ટી સ્ક્વેર એક્સ રેસ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ ટી મૂક્યું. તો આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે. એટલે આન્સર આવશે 1/4 સાઇન ઇનવર્સ ટી પ્લસ સી. ટીની વેલ્યુ મૂકી દો તો 1/4 સાઇન ઇનવર્સ ટી એટલે એક્સ રેસ ટુ 4 પ્લસ સી. લો આન્સર આવી ગયો. ચલો સમ નંબર 13 ઇન્ટિગ્રેશન e રેસ ટુ એક્સ અપન 1 પ્લસ e રેસ ટુ એક્સ ઇન્ટુ 2 પ્લસ e રેસ ટુ એક્સ. તો આમાં આપણે e રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સપોઝ કરી લઈએ. ડિફરન્શિએશન કરશો તો e રેસ ટુ એક્સ dx ઇઝ ઇક્વલ ટુ ડીટી વિકલન કરો એટલે વેલ્યુ મૂકશો તો ઇન્ટિગ્રેશન e રેસ ટુ એક્સ dx એટલે એ ડીટી થઈ જાય અને અપન 1 પ્લસ ટી ઇન્ટુ 2 પ્લસ ટી. અને હવે આ ગેરેન્ટેડ મેથડ છે, સાયકલવાળી મેથડ. તો આને આમ ગોઠવી દેવાય કે 1 પ્લસ ટી ઇન્ટુ 2 પ્લસ ટી. અહીંયા ઉપર મૂકી દો 1 પ્લસ ટી ઇન્ટુ 2 પ્લસ ટી ડીટી. હવે આપણે અહીંયા સમમાં ટી નથી એટલે આપણે ટી કેન્સલ કરવો પડે. એટલે આ ટીનો મલ્ટિપલ અહીંયા મલ્ટીપ્લાય કર્યો, આનો મલ્ટિપલ અહીંયા મલ્ટીપ્લાય કર્યો સહગુણક, અને પછી વચ્ચે માઇનસ મૂકો તો આ અચળ પદનો હિસાબ કરો તો આ 1 માઇનસ 2 એટલે -1 થાય. તો હું આગળ એક માઇનસની સાઇન મૂકી દઉં એટલે આપણે સમમાં કોઈ ફેરફાર કર્યો નથી. અને હવે આપણે બેયને સેપરેટ કરી નાખીએ તો આમ થઈ જશે કે માઇનસ ઇન્ટિગ્રેશન આવી જાય 1 અપન 2 પ્લસ ટી ડીટી અને પ્લસ ઇન્ટિગ્રેશન 1 અપન 1 પ્લસ ટી ડીટી. બે સ્ટાન્ડર્ડ ફોર્મ છે એટલે માઇનસ લોગ મોડ 2 પ્લસ ટી પ્લસ લોગ મોડ 1 પ્લસ ટી પ્લસ સી. બે લોગની વચ્ચે માઇનસ છે એટલે આને ભેગા કરી દો તો લોગ મોડ 1 પ્લસ ટી અપન 2 પ્લસ ટી પ્લસ સી. ટીની વેલ્યુ મૂકો એટલે આ થઈ જાય લોગ મોડ 1 પ્લસ e રેસ ટુ એક્સ અપન 2 પ્લસ e રેસ ટુ એક્સ પ્લસ સી. લો આન્સર આવી ગયો. ચલો સમ નંબર 14 ઇન્ટિગ્રેશન 1 અપન એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 4 ડીએક્સ. ગેરેન્ટેડ મેથડ છે, સાયકલવાળી મેથડ. આને આપણે આમ ગોઠવી દઈએ કે ઇન્ટિગ્રેશન આ નીચે એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 4 તો ઉપર એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 4 એમનેમ રાખી દઈએ ડીએક્સ. અને હવે આપણે અહીંયા એક્સ સ્ક્વેર નથી એટલે આ એક્સ સ્ક્વેરનો મલ્ટિપલ સહગુણક અહીંયા ગુણો, આનો સહગુણક અહીંયા ગુણો, વચ્ચે માઇનસ મૂકીએ. અચળ પદનો હિસાબ કરો તો આ 1 માઇનસ 4 એટલે -3 તો આગળ મૂકી દો -1 અપન 3. એટલે હવે આપણે સમમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેયને સેપરેટ કરી નાખો એટલે -1 અપન 3 ઇન્ટિગ્રેશન 1 અપન એક્સ સ્ક્વેર પ્લસ 4 ડીએક્સ અને પ્લસ 1 અપન 3 ઇન્ટિગ્રેશન 1 અપન એક્સ સ્ક્વેર પ્લસ 1 ડીએક્સ. બે સ્ટાન્ડર્ડ ફોર્મ છે એટલે આ થઈ જશે -1 અપન 3 ઇન્ટુ 1 અપન 2 tan ઇનવર્સ એક્સ અપન 2 પ્લસ 1 અપન 3 ઇન્ટુ tan ઇનવર્સ એક્સ પ્લસ સી.
तो आंसर આવી ગયો -1/6 tan इनवर्स x upon 2 प्लस 1/3 tan इनवर्स x प्लस c। लो आ આપણો આન્સર છે। चलो सम नंबर 15 इंटीग्रेशन cos क्यूब x इंटू e रेस टू log sin x dx। હવે મિત્રો અહીંયા બેઝ e છે, ન લખ્યું હોય એટલે બેઝ e હોય, અને આપણી પાસે એક લોગનો રૂલ છે કે તમે આમ કહી શકો કે a રેસ ટુ log x ટુ ધ બેઝ a, તો આનો આન્સર તમે સીધો x એવું લખી શકો। અહીંયા બે જગ્યાએ બેઝ સેમ હોવો જોઈએ, તો અહીંયા બે જગ્યાએ બેઝ e છે એટલે આને તમે આમ ગોઠવી શકો કે ઇન્ટિગ્રેશન cos ક્યુબ x ઇન્ટુ sin x dx। આનો સીધો આન્સર sin x આવી જાય। અને હવે આને આપણે આમ ગોઠવીએ કે ઇન્ટિગ્રેશન cos x રેસ ટુ 3, અહીંયા બાજુમાં મૂકી દઉં હું માઇનસ sin x dx, અહીંયા આગળ માઇનસની સાઇન મૂકી દઈએ, તો આ f ઓફ x રેસ ટુ n બાજુમાં એનું વિકલન થઈ ગયું, ડિફરન્શિએશન। તો આને આપણે આમ ગોઠવી શકીએ કે ઇન્ટિગ્રેશન cos x રેસ ટુ 3 અને ઇન્ટુ d બાય dx ઓફ cos x dx। તો આનો આન્સર આવશે માઇનસ cos રેસ ટુ 4x અપન 4 प्लस c। लो आंसर है। चलो सम नंबर 16 इंटीग्रेशन e रेस टू 3 log x इंटू x रेस टू 4 प्लस 1 रेस टू -1 dx। तो आने આપણે આમ ગોઠવીએ કે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન e રેસ ટુ log एक्स क्यूब અને 3 ને આપણે રેસ ટુ લઈ લઈએ, અહીંયા બેઝ e હોય, અને અપન આ રેસ ટુ -1 છે એટલે અપન x રેસ ટુ 4 પ્લસ 1 dx। તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આનો આન્સર આવી જાય x ક્યુબ અપન x રેસ ટુ 4 પ્લસ 1 dx। તમારે રીઝન લખવું હોય તો તમે આવું લખી શકો કે a રેસ ટુ log x ટુ ધ બેઝ a ઇઝ ઇક્વલ ટુ x આન્સર આવે। બે જગ્યાએ બેઝ સેમ હોય તો આ જ આન્સર આવે, એમ અહીંયા બે જગ્યાએ બેઝ સેમ છે એટલે આનો આન્સર x ક્યુબ આવશે। અને હવે આપણે આને ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અહીંયા આપણે ઉપર મૂકી દઈએ 4x ક્યુબ અપન x રેસ ટુ 4 પ્લસ 1 dx, અહીંયા આગળ મૂકી દો 1/4। તો આ નીચે વિધેય છે, ઉપર એનું વિકલન છે, તો આને આપણે આમ ગોઠવી શકીએ કે 1/4 ઇન્ટિગ્રેશન d બાય dx ઓફ x રેસ ટુ 4 પ્લસ 1 अपन x रेस टू 4 प्लस 1 dx। तो आनो सीधो आंसर आवशे 1/4 log मोड x रेस टू 4 प्लस 1 प्लस c। लो आपणो आंसर આવી ગયો। चलो सम नंबर 17 इंटीग्रेशन f डैश ax प्लस b इंटू f ऑफ ax प्लस b रेस टू n dx। तो आने આપણે આમ એરેન્જ કરીએ કે ઇન્ટિગ્રેશન f ऑफ ax प्लस b रेस टू n इंटू અહીંયા એક હું a થી મલ્ટીપ્લાય કરું છું, a इंटू f डैश ax प्लस b dx। तो અહીંયા આગળ આપણે 1/a મૂકી દઈએ, ઉપર નીચે a થી મલ્ટીપ્લાય કર્યું, તો હવે તમને ખ્યાલ આવશે કે આનું વિકલન આ જ થાય,
આનું ડિફરન્શિએશન આ થશે. તો આને આપણે આમ ગોઠવી શકીએ કે ઇઝ ઇક્વલ ટુ 1/a ઇન્ટિગ્રેશન f of ax plus b raised to n into d by dx of f of ax plus b dx. તો આ સ્પેશિયલ રૂલ થઈ ગયો, એટલે આન્સર આવશે 1/a ઇન્ટુ f of ax plus b raised to n plus 1 upon n plus 1 plus c. લ્યો આ આપણો આન્સર છે. ચલો સમ નંબર 18 ઇન્ટિગ્રેશન 1/√ sin cube x ઇન્ટુ sin x plus a dx. તો આને આપણે આમ એરેન્જ કરીએ કે ઇન્ટિગ્રેશન 1/√ અહીંયા આપણે sin raised to 4x કરી નાખીએ અને ઇન્ટુ sin x plus a upon sin x dx. અહીંયા આપણે ઉપર નીચે sin x થી મલ્ટીપ્લાય કરી નાખ્યું, ગુણી નાખ્યું. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/, આ sin raised to 4 છે એટલે એનું સ્ક્વેર રૂટ થાય sin સ્ક્વેર x, એનું વર્ગમૂળ, ઇન્ટુ √ આનું ફોર્મ્યુલા મૂકો તો sin x ઇન્ટુ cos a પ્લસ cos x ઇન્ટુ sin a અપન sin x dx. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/, sin સ્ક્વેર x ઇન્ટુ √ આ sin x સેપરેટ કરી નાખો એટલે અહીંયા આવે cos a અને અહીંયા આવશે પ્લસ sin a ઇન્ટુ cot x dx. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, આને આપણે આમ ગોઠવીએ કે cos a પ્લસ sin a ઇન્ટુ cot x રેસ ટુ 1/2 અને ઇન્ટુ આ sin સ્ક્વેર x એટલે એ થઈ જાય cos x સ્ક્વેર x dx. આ નીચે sin સ્ક્વેર છે એટલે તમે એને cos x સ્ક્વેર x કહી શકો. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, આને હજી આપણે આમ ગોઠવીએ કે cos a પ્લસ sin a ઇન્ટુ cot x રેસ ટુ 1/2 ઇન્ટુ અહીંયા આપણે એક માઇનસ sin a એ વધારાનું મૂકી દઈએ, માઇનસ sin a ઇન્ટુ cos x સ્ક્વેર x dx. આ cos x સ્ક્વેર x તો હતું જ, આ માઇનસ sin a આપણે વધારાનું મૂક્યું એટલે અહીંયા મૂકી દઈએ -1/sin a. અને હવે તમે જુઓ આ f of x રેઝ ટુ n છે, આ બાજુમાં એનું વિકલન છે, આનું વિકલન આ જ થાય, cos a નું 0 થાય, cot આ sin a અચળ કહેવાય, cot x નું થાય -cos x સ્ક્વેર x. તો આને આપણે આમ ગોઠવી શકીએ કે ઇઝ ઇક્વલ ટુ -1/sin a ઇન્ટુ ઇન્ટિગ્રેશન cos a પ્લસ sin a ઇન્ટુ cot x રેસ ટુ 1/2 ઇન્ટુ d by dx of cos a પ્લસ sin a ઇન્ટુ cot x dx. તો આ સ્પેશિયલ રૂલ આવી ગયો એટલે આન્સર આવશે -1/sin a ઇન્ટુ આ થઈ જાય cos a પ્લસ sin a
into cot x raised to 3/2 upon 3/2 plus c. લ્યો આ આપણો આન્સર આવી ગયો. હજી તમારે આને થોડુંક સાદું રૂપ આપવું હોય તો આમ આપી શકાય કે આ 2 ઉપર વયો જાય એટલે -2 upon 3 sin a ઇન્ટુ આ કોટને કોસ અપન સાઇન કરો અને સાઇન એલસીએમ લઈ લો લસા, તો અહીંયા થઈ જાય સાઇન એક્સ ઇન્ટુ કોસ એ પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન એ અને અપન સાઇન એક્સ રેસ ટુ 3/2. તો આ પાછું ફોર્મ્યુલા છે એટલે આન્સર આવી જાય -2 upon 3 sin a ઇન્ટુ આ થઈ જાય સાઇન એક્સ પ્લસ એ અપન સાઇન એક્સ રેસ ટુ 3/2 અને પ્લસ સી. લ્યો આ આપણો આન્સર આવી ગયો. ચલો સમ નંબર 19. ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ રૂટ એક્સ માઇનસ કોસ ઇનવર્સ રૂટ એક્સ અપન સાઇન ઇનવર્સ રૂટ એક્સ પ્લસ કોસ ઇનવર્સ રૂટ એક્સ ડીએક્સ. તો આમાં મિત્રો આપણને આટલી ખબર છે કે સાઇન ઇનવર્સ રૂટ એક્સ પ્લસ કોસ ઇનવર્સ રૂટ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2 થાય. અને તો પછી આપણે કોસ ઇનવર્સ રૂટ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2 માઇનસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ આવી વેલ્યુ આપણે મૂકી શકીએ. તો આ બે વેલ્યુ જો આપણે આની અંદર મૂકીએ તો આ સમ છે એ આમ થઈ જશે કે ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ રૂટ એક્સ માઇનસ આ કોસ ઇનવર્સ રૂટ એક્સ એટલે π/2 માઇનસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ અને અપન આ સાઇન ઇનવર્સ રૂટ એક્સ પ્લસ કોસ ઇનવર્સ રૂટ એક્સ એટલે π/2 dx. આ આપણે એક્સપાન્શન કરી નાખીએ તો આ થઈ જાય ઇન્ટિગ્રેશન 2 સાઇન ઇનવર્સ રૂટ એક્સ માઇનસ π/2 અપન π/2 dx. હજી આ π/2 સેપરેટ કરી નાખો એટલે આ થઈ જાય 4/π ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ રૂટ એક્સ dx માઇનસ ઇન્ટિગ્રેશન 1 dx. તો ઇઝ ઇક્વલ ટુ 4/π આને આપણે I1 કહી દઈએ માઇનસ એક્સ પ્લસ C1. આ મૂળ સમ છે એને આપણે I કહીએ અને આને રિઝલ્ટ 1 કહી દો. તો એ I1 સમ છે એ આપણે જુદો કરવો પડે. તો I1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ રૂટ એક્સ dx. અને એમાં આ સમ કરવા માટે આપણે શું કરીએ કે x ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા સપોઝ કરી લઈએ. x ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા and therefore dx is equal to twice sin theta into cos theta d theta. આ વેલ્યુ આપણે આમાં મૂકશું તો I1 is equal to integration sin inverse આ રૂટ એક્સ એટલે સાઇન થીટા અને ઇન્ટુ dx એટલે ટ્વાઇસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ડી થીટા.
તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આ થઈ જાય થીટા અને આ થાય સાઇન 2 થીટા ડી થીટા. તમને ખ્યાલ આવશે કે અત્યારે આપણને 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આપ્યું છે. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, તો એની ઉપરથી 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ બાય 2 મળે. અને 0 ટુ પાઈ બાય 2 થાય એટલે સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા એવું આપણે લખી શકીએ. અને હવે મિત્રો આને ગુણાકારનો નિયમ લગાડશું, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. તો આને આપણે ગુણાકારનો નિયમ લગાડીએ તો આમ થઈ જશે કે આનું આપણે આ થીટા જે છે એનું આપણે ડિફરન્શિએશન કરશું અને આનું આપણે ઇન્ટિગ્રેશન કરશું. તો એ પ્રમાણે જો આપણે સ્ટેપ લખીએ તો આમ થશે કે થીટા એમનમ ઇન્ટિગ્રેશન સાઇન 2 થીટા ડી થીટા માઇનસ ઇન્ટિગ્રેશન ડી બાય ડી થીટા ઓફ થીટા ઇન્ટુ ઇન્ટિગ્રેશન સાઇન 2 થીટા ડી થીટા અને એનું પાછું ડી થીટા. તો ઇઝ ઇક્વલ ટુ આ થઈ જાય માઇનસ થીટા કોસ 2 થીટા બાય 2 માઇનસ ઇન્ટિગ્રેશન આ થીટાનું 1 થાય, આનું થાય માઇનસ કોસ 2 થીટા બાય 2 ડી થીટા. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ થીટા આ કોસ 2 થીટા એટલે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા અપન 2. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને આ કોસ 2 થીટાનું થાય સાઇન 2 થીટા બાય 4 અને પ્લસ C2. વેલ્યુ મૂકવા માટે હજી આને આપણે આમ ગોઠવીએ કે માઇનસ થીટા ઇન્ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા અપન 2 પ્લસ આ સાઇન 2 થીટા એટલે ટ્વાઇસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા બાય 4 પ્લસ C2. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ થીટા ઇન્ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 પ્લસ આ 2 2 જા 4 થાય અને આને આપણે ગોઠવી દઈએ સાઇન થીટા ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બાય 2 પ્લસ C2. અને હવે સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ છે તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ થાય. વેલ્યુ મૂકશો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા, એની ઉપરથી આપણે એક એવું કહી શકીએ કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ થાય અને થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ રૂટ એક્સ થાય. તો આ બધી વેલ્યુ જો આપણે આની અંદર મૂકીએ તો આમ થઈ જશે કે આ થીટા એટલે સાઇન ઇનવર્સ રૂટ એક્સ એટલે માઇનસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ ઇન્ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા એટલે એક્સ બાય 2 પ્લસ આ સાઇન થીટા એટલે રૂટ એક્સ ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ એક્સ બાય 2 પ્લસ C2. અને હવે આજે આપણને I1નો જે આન્સર મળ્યો એ વેલ્યુ જો તમે આમાં મૂકી દો તો ફાઇનલ આન્સર આમ આવશે કે ધેરફોર પરિણામ 1 પરથી from result 1 I is equal to a 4 upon pi into I1. તો I1 એટલે આ વેલ્યુ મૂકવી પડે માઇનસ
साइन इनवर्स रूट एक्स इंटू 1 माइनस 2x बाय 2 प्लस आ बे रूट भेगा कर दीए एटले अंडर रूट एक्स माइनस एक्स स्क्वेर बाय 2 અને પ્લસ 4/પાઈ C2 આ 4/પાઈ છે આ C2 આરે ગુણાય પછી માઇનસ એક્સ પ્લસ C1 અને હજી આને આપણે થોડું એરેન્જ કરીએ તો I ઇઝ ઇક્વલ ટુ આ 4/પાઈ આપણે અંદર લેતા જઈએ તો આન્સર આમ આવશે કે -1 माइनस 2x एक आ 2 ऊपर रहेशे आ 2 ऊपर रहेशे तो 2 इंटू 1 माइनस 2x इंटू साइन इनवर्स रूट एक्स अपन पाई प्लस आ 4/पाई अहींया आवे एटले अहींया आवशे 2 इंटू अंडर रूट एक्स माइनस एक्स स्क्वेर अपन पाई अने प्लस माइनस एक्स प्लस सी वेर सी इज इक्वल टू 4/पाई C2 प्लस C1 तो आ आपणो आंसर आवी गयो जोई लेजो। चलो मित्रों सम नंबर 20 इंटीग्रेशन अंडर रूट 1 माइनस रूट एक्स अपन 1 प्लस रूट एक्स dx तो आने આપણે આમ એરેન્જ કરીએ કે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અંડર રૂટ 1 માઇનસ રૂટ एक्स अपन 1 प्लस रूट एक्स तो इंटू आने ऊपर नीचे 1 माइनस रूट एक्स थी आपणे मल्टीप्लाई कर नाखीए dx 1 माइनस रूट एक्स थी आपणे ऊपर नीचे मल्टीप्लाई करिए तो इज इक्वल टू इंटीग्रेशन आ ऊपर थी जशे 1 माइनस रूट एक्स अने अपन नीचे थशे अंडर रूट 1 माइनस एक्स dx અને હવે આ 1 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે ટી સ્ક્વેર સપોઝ કરી લઈએ તો આનો મતલબ એમ થયો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ટી સ્ક્વેર એન્ડ ધેરફોર dx ઇઝ ઇક્વલ ટુ -2t dt વેલ્યુ મૂકશો તો આમ થઈ જશે કે ઇઝ ઇક્વલ ટુ इंटीग्रेशन 1 माइनस रूट एक्स एटले अंडर रूट 1 माइनस टी स्क्वेर अपन अंडर रूट 1 माइनस एक्स एटले आ थाय टी अने इंटू dx एटले -2t dt आ टी कैंसल थी जशे अने आ -2 आगळ लई ल्यो तो इज इक्वल टू -2 इंटीग्रेशन 1 माइनस अंडर रूट 1 माइनस टी स्क्वेर dt तो इज इक्वल टू -2 इंटू आ 1 नु थाय टी माइनस आनु थशे टी इंटू अंडर रूट 1 माइनस टी स्क्वेर बाय 2 -1/2 साइन इनवर्स टी प्लस सी टी नी वेल्यू मूको आ 2 ने अंदर लेता जाओ एटले -2 आ टी एटले अंडर रूट 1 माइनस एक्स प्लस आ 2 कैंसल थशे અને ટી એટલે અંડર રૂટ 1 માઇનસ એક્સ
इंटू अंडर रूट 1 माइनस टी स्क्वेर एटले 1 माइनस एक्स अने प्लस प्लस आ टू टू कैंसल साइन इनवर्स टी टी एटले अंडर रूट 1 माइनस एक्स प्लस सी। थोड़ू गोठवी नाखीए तो आ थी जाए -2 अंडर रूट 1 माइनस एक्स प्लस अंडर रूट 1 माइनस एक्स इंटू रूट एक्स अने प्लस साइन इनवर्स अंडर रूट 1 माइनस एक्स प्लस सी। आ रूट हजी आपणे भेगू कर दीए एटले -2 अंडर रूट 1 माइनस एक्स प्लस अंडर रूट एक्स माइनस एक्स स्क्वेर अने प्लस साइन इनवर्स अंडर रूट 1 माइनस एक्स प्लस सी। लो आ आपणो आंसर आवी गयो, जोई लेजो। हजी आ आंसर है एने आम पण लखी शकाय के तमे अहींया जो ट्रायंगल दोरो तो आ अंडर रूट 1 माइनस एक्स आ 1 तो आ थाय रूट एक्स अने हवे तमारे आ साइन इनवर्स ने जो कॉस इनवर्स में कन्वर्ट करवू होय तो पासेनी बाजू छेदमां कर्ण एटले आ आंसर तमे आम पण लखी शको के -2 अंडर रूट 1 माइनस एक्स प्लस अंडर रूट एक्स माइनस एक्स स्क्वेर प्लस आ साइन इनवर्स अंडर रूट 1 माइनस एक्स एटले कॉस इनवर्स रूट एक्स कहेवाय अने प्लस सी। आने पण आंसर कहेवाय। आ बे आंसर ज छे, राइट। चलो मित्रों, आ सम छे एक बीजी रीते पण थाय। तमे आमा एक्स इज इक्वल टू कॉस स्क्वेर थीटा सपोज कर लियो तो देयरफॉर dx इज इक्वल टू ट्वाइस कॉस थीटा इंटू साइन थीटा इंटू डी थीटा। अने हवे आ वेल्यू छे ई तमे जो सम में मूकशो तो आम थशे कि इंटीग्रेशन अंडर रूट 1 माइनस कॉस थीटा अपन 1 प्लस कॉस थीटा इंटू dx एटले ट्वाइस कॉस थीटा साइन थीटा डी थीटा तो इज इक्वल टू इंटीग्रेशन आ tan थीटा बाय 2 नु फॉर्म्युला है इंटू ट्वाइस कॉस थीटा इंटू साइन थीटा डी थीटा। आने हजी आपणे आम सेट कर दीए कि इंटीग्रेशन आ tan थीटा बाय 2 एटले साइन थीटा बाय 2 अपन कॉस थीटा बाय 2 इंटू ट्वाइस कॉस थीटा अने इंटू आ साइन थीटा एटले ट्वाइस साइन थीटा बाय 2 इंटू कॉस थीटा बाय 2 डी थीटा। तो आ कॉस थीटा बाय 2 आ कॉस थीटा बाय 2 ई कैंसल थशे तो आ थई गयुं 4 इंटीग्रेशन कॉस थीटा इंटू आ साइन थीटा बाय 2 साइन थीटा बाय 2 एटले ई थाय साइन स्क्वेर थीटा बाय 2 डी थीटा तो इज इक्वल टू 4 इंटीग्रेशन कॉस थीटा इंटू साइन स्क्वेर थीटा बाय 2 एटले 1 माइनस कॉस थीटा बाय 2 डी थीटा। आ 2 अहींया कैंसल थशे एटले आ थई जाय 2 इंटीग्रेशन आनु आपणे एक्सपान्शन करीए एटले आ थाय कॉस थीटा माइनस कॉस स्क्वेर थीटा डी थीटा तो इज इक्वल टू 2 इंटीग्रेशन कॉस थीटा माइनस कॉस स्क्वेर थीटा एटले 1 प्लस कॉस 2 थीटा अपन 2 डी थीटा।
टू एलसीएम लई लो એટલે આ 2 2 કેન્સલ થઈ જાય એટલે ઇન્ટિગ્રેશન આ થઈ જાય 2 cos θ -1 माइनस cos 2 θ d θ અને હવે આ બધા સ્ટાન્ડર્ડ ફોર્મ છે એટલે આન્સર આવે 2 sin θ માઇનસ θ માઇનસ sin 2 θ બાય 2 પ્લસ c અને હવે આપણે વેલ્યુ મૂકવા માટેની વાત કરીએ તો 2 આ sin θ એટલે અંડર રૂટ 1 માઇનસ cos સ્ક્વેર θ માઇનસ θ માઇનસ આ sin 2 θ એટલે ટ્વાઇસ sin θ ઇન્ટુ cos θ અપન 2 પ્લસ c હજી આને આપણે આમ ગોઠવી દઈએ કે 2 અંડર રૂટ 1 માઇનસ cos સ્ક્વેર θ माइनस थीटा माइनस आ 2 2 कैंसल cos थीटा અને આ sin थीटा એટલે અંડર રૂટ 1 માઇનસ cos સ્ક્વેર થીટા પ્લસ c અને હવે તમે વેલ્યુ મૂકશો એટલે 2 અંડર રૂટ આ cos સ્ક્વેર થીટા એટલે x એટલે 1 માઇનસ x માઇનસ થીટા એટલે cos ઇનવર્સ રૂટ x माइनस cos थीटा एटले रूट एक्स इंटू अंडर रूट 1 माइनस एक्स प्लस सी फाइनल आंसर आम आवे के 2 अंडर रूट 1 माइनस एक्स माइनस cos इनवर्स रूट एक्स माइनस आने आपणे भेगू कर दईए तो आ थी जाए एक्स माइनस एक्स स्क्वेर प्लस सी ल्यो आ आपणो आंसर આવી ગયો જોઈ લેજો જો મિત્રો આ સમમાં અહીંયા એક ભૂલ થઈ છે આનું વિકલન કરશું એટલે ટ્વાઇસ cos θ અને cos θનું માઇનસ sin θ થાય એટલે તમે જ્યારે આ વેલ્યુ મૂકશો એટલે પહેલેથી અહીંયા માઇનસની સાઇન આવશે એટલે અહીંયા માઇનસ આવશે આ માઇનસ આવશે આ માઇનસ આવશે આ માઇનસ આવશે આ પણ માઇનસ આવશે એવી જ રીતે અહીંયા માઇનસની સાઇન આવે આ માઇનસની સાઇન આવે અને આજે આપણે આન્સર લખ્યો છે એમાં પણ અહીંયા 12 માઇનસની સાઇન આવે અને પછી એ માઇનસની સાઇન આપણે અંદર લઈએ એટલે અહીંયા માઇનસ આવે આ પ્લસ આવે આ પ્લસ આવશે આ માઇનસ આવશે આ પ્લસ આવશે આ પ્લસ આવશે આ માઇનસ આવે આ પ્લસ આવે આ પ્લસ આવે આ માઇનસ આવે આ પ્લસ આવશે આ પ્લસ આવશે એટલો જરાક સુધારો કરવો પડે એમ છે રાઈટ